નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં હવામાન સ્વસ્થ રહેશે। અહીં દિવસ દરમિયાન તડકો રહેશે અને સવારે અને સાંજે જોરદાર પવન ફૂંકાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 ફેબ્રુઆરીએ એનસીઆરમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। તે જ સમયે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવના છે। છત્તીસગઢમાં કેટલીક જગ્યાએ કરા પડવાની પણ સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી દિલ્હી, નોઈડા, ફરીદાબાદ અને આસપાસના વિસ્તારોમાં સવાર સાંજ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાજેતરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે। હાલમાં એનસીઆરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે હળવું ધુમ્મસ રહેશે। દિવસ દરમિયાન હવામાન સ્વસ્થ અને તડકો રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અહીં હળવા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 15 ફેબ્રુઆરી વચ્ચે યુપીના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ હાલમાં હિમાલય વિસ્તારમાં સક્રિય છે, જેના કારણે 13 અને 14 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં વાદળછાયું આકાશ અને વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। તે જ સમયે મધ્યપ્રદેશમાં આગામી 3 દિવસ સુધી ભારે પવનની શક્યતા છે। કબીરધામ જિલ્લામાં રવિવારે કરા પડ્યા હતા। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ હળવા વરસાદ અને કરા પડવાની સંભાવના છે। રાજ્યમાં વરસાદ અને કરા પડવાને કારણે ઠંડી યથાવત છે। આગામી થોડા દિવસો સુધી અહીં ઠંડા પવનો સાથે વરસાદ પડશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।